હાલો મિત્રો, હું છું અશ્વિન ડાયપી ને અશ્વિન ડાયપી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં દીશો, મજામાં જ રહેવાનું છે. તો આજે હું જવાનો છું મુમા વાંઢાની કોમેડીની શૂટિંગ કરવા. તો આજે કેવી કોમેડી કરે છે એ બધું તમને અંત સુધી જોડાઈ રહીજો. અમને તમે બધું બતાવવાનું છે કે કેવી કોમેડી કરે છે, શું એક્ટિંગ કરે છે, તો એ બધું બતાવી. તો અંત સુધી જોડાયા રહીજો. તો આજે આપણે જો નીકળી ગયા છે નહીં બેન, તો આપણે હાઈલા જ જઈ અને તમે જોયા રાખો. અને તમને મજા આવે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, ને હારે હારે શેર કરવાનું ન ભૂલતા. તો હાલો મિત્રો, હું તો આવી ગયો છું ભૂરીબેન પાસે, અને આ ભૂરીબેન છે અને આ છે અમારા વીરજી ભગત. ઓમ અત્યારે ડોહાનો પાત્ર લીધો છે, પણ ઓમ છે વીરજી ભગત અમારું નામ. તો ભૂરીબેન તમે કંઈક કહેવા માંગો છો? તો બસ હવે કહી જ દઈએ કે આપણે કોમેડી ઉતારે છે, જોવો તમે. તો જો અહીં કોઈ શૂટિંગ ચાલુ છે, કેવું લાગ્યું તો આપણે પૂરું વાંઢો નથી ભાઈ, વાંઢો નથી ભાઈ, પાણી ગયો લાગી ગયા અને આ પગમાં લાગી ગયું. અને ભાઈ તમે આ વિડીયો જ્યાં ત્યાં ન નાખતા, અને આમ જો પણ એમ ના તમારા વહુને બતાવવું નહીં જોઈએ. હા તો બધે શેર કરજો, એટલે હે ને હગાવાલા બધા તો ખબર પડે ને. ઓય બાબા રે, ઓય બા શું થઈ ગયું, રોતાવાનું થઈ ગયું. એ ભાઈ ચૂપ રહે ને. ઓય મારી રે, ઓય બાબા રે. હા મુનામાં શું થઈ ગયું? લે તમે મને ઓળખો? હા તો રોડ ઉપર જાતું તો મને મુનો વાંટો લાગે. અને આમાં શું છે? એમાં હને હું મોટરસાઇકલ લઈને જતો તો ને, તે મને ખૂટ્યા રે એની મને ફટકાઈ ગયું ને, આ કે ઠોકી નાખ્યો, આથી પગ તોડ નાખ્યો, અહીંયા બધે તોબડું તોડ નાખ્યો, આ થોડુંક હાથે તોડ નાખ્યું. એટલે મોટરસાઇકલ ખાડામાં ઠોકાઈ ગયું હતું ને, તો હું પેટ્રોલ એમાંથી કાઢતો ને કોક ઠોકી જશે ને તો. અને આ કોણ છે? આ ડોક્ટર સાહેબ છે. ડોક્ટર સાહેબ? આ ભાઈ કોણ છે? આ ગધો લાગે છે. આ ડોક્ટર શું મને પૂછે કે આ કોણ છે? હારું બોલજો ને ભાઈ, ડોક્ટર સાહેબ જરા ખારા છે, આકરા પાણીના. આ તારા સંબંધી છે? મારા માસીનો છોકરો છે. આ તો આવા ને આવા ક્યાંથી ધોરી આવે છે? ઘરે રહેતા હો? પણ ડોક્ટર સાહેબ હવે આ નીકળો એ ઓળખી જો આવ્યો. અને 2 કિલો સફરજન ખાવા છે, લેતો જા. સફરજનના પૈસા જોજો. મારે પૈસા દેવાના? હાલી નીકળ્યો છો? માસીનો છોકરો કાંઈક કહીને પૂરું થઈ ગયું કે ચાલુ છે? તો હાલો મિત્રો, તમારા પાસે સફરજનના પૈસા હોય તો દીજો. તો હાલો મિત્રો, અમે આવી ગયા મુમા વાંઢાને વાડીએ ને એને મારા પાસે પૈસા માંગ્યા. તો મારા પાસે પૈસા નથી, પણ અમારા ડોહા બાપા પાસે ઈ છે. એ મારી આગળ અત્યારે કાંઈ નથી, પણ કપા વેચવા જાવ ને ત્યારે લેતો આવીશ 2 કિલો સફરજન. દાદા પેલું જે આ મુના વાંઢા પર સફરજન તો જોઈશે ને અત્યારે. પણ હું જાઉં છું વાંકાને રાતાણું કરવા, હું અહીંયાથી લેતો આવી થોડા ઘણા. પેલું જે હાલશે ને હવે અહીં 3 કલાકે સફરજન આવે તો અહીંયા હું સફરજન દેવો થઈ જાઉં. તમે માના આમ સફરજન મગવો દાદા, તમારી માના આમ મગવો. પણ તો કોને કીધું તું પાડવાનું? એટલે ભાઈ ઠોકાઈ ગયો તો ઠોકાઈ ગયો, એમાં કાંઈ છે નહીં. હું ત્યાં આડો ઉઠ્યો. બોરા ખાવા બોરા હે અમાર વાડીએ. અરે માજી તમે શું વાત કરો છો? ગેલ ઠોકી વાત થાય. અરે આ બધું નાટક છે. એટલે મિત્રો તમે ના ભાઈ ના, આવડાની બધી મજાક લાગે તમતારે. એની પાસે પૈસા નથી, પણ તમારી પાસે હોય તો સફરજન મોકલાવો મારા વાલા, 2 તો મોકલાવો. તમે કઈ કયો તો તમારા આગળ મિત્રો સફરજનના પૈસા હોય તો સફરજન મોકલાવજો, અને નકર કોમેન્ટમાં સફરજન લખજો. અને આવી ગયા, મળી ગયા. અને આ દવાખાનું તમને નામ તો દીધું જ છે, અમારા હાલતું પાલતું દવાખાનું એ. મારા હાઉન ફોન કરો ને 1 કિલો ઘી મોકલાવે. તમારા હાઉ ને કઈ ડોક્ટર સાહેબ ને કયો, ડોક્ટર સાહેબ આમના હાઉ ને ફોન કરી દો. એમના સાવનો નંબર મારી આગળ હોય. મિત્રો આપણે આજ ગામ તો બાજે છે તો આજ વિધિનો આપણો આટલો બળો કરતો ને હવે આપણો બીજો બળકમાં તમે રાહ જોઈ રહીજો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો, અને 2-3 સફરજન મોકલાવતા રહ્યો મારા વાલા. હે બાય બાય, ટાટા ટાટા. અને અશ્વિનભાઈને પૂરો સપોર્ટ કરતા રહ્યો ભૂલ્યો. તો તમે જેમ સબસ્ક્રાઇબ કરશો ને એમ તમને નવા બ્લોગ જોવા મળશે. નહીં તેમ ના મારા વાલીડા મોકલો.